નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરોબર છે? તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ટાટ સેકન્ડરી મેન્સ 2026 જે તમારી આવી રહી છે તેમના માટેનો આ લેક્ચર છે. આજનો આ લેક્ચર છે મિત્રો 9મો લેક્ચર છે. અગાઉ પણ આપણે આવી રીતના 8 લેક્ચર કમ્પ્લીટ કરેલા છે. જે શિક્ષક મિત્રો ખાસ કરીને મેથ્સ સાયન્સની પ્રિપેરેશન કરે છે તેમના માટે જ આ લેક્ચર છે, એટલે ખાસ વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરવાની છે અને પ્રિલિમ્સમાં જે રીતના ભૂકા કાઢ્યા છે એ જ રીતના મેન્સમાં ભૂકા કાઢવાના છે. રેડી છે? આજે આપણે 10 દાખલાઓ જોવાના છે, ધોરણ 10 આધારિત મિક્સમાં દાખલાઓ જોવાના છે કે જે આવનારી તમારી એક્ઝામ છે તેમાં ડેફિનેટલી આ દાખલાઓ તમે નહીં કર્યા હોય તો તમને અફસોસ રહી જવાનો છે ભાઈ, બરાબર છે? આ 10 દાખલાઓમાંથી જ તમને જોવા મળવાના છે, બરાબર? બધાય દાખલા આવે એવું જરૂર નથી, પણ આવામાંથી જ તમને જોવા મળશે. તો ખાસ છેલ્લે સુધી લેક્ચર જોજો, હે ને ભાઈ? પણ શરૂઆત કરીએ છીએ લેક્ચરની તે પહેલાં ખાસ લેક્ચર ચાલુ કરીએ છીએ તો ચેનલને આપણે સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેવી જોઈએ, કારણ કે આવી જ રીતના જે બીજા લેક્ચરો તમારી સામે આવતા રહેવાના છે. વિડીયોને લાઇક નથી કરી તો વિડીયોને લાઇક કરી દેવાનું છે અને તમારા મિત્રોને શેર કરી દેવાનું છે ભાઈ, એટલે એ પણ વ્યવસ્થિત રીતે સારી એવી પ્રિપેરેશન કરી શકે. ક્લિયર છે? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ છીએ મિત્રો. આ 10 દાખલા છોડ્યા તો નુકસાન તમારું, બરોબર ને ભાઈ? પ્રેક્ટિસ તમારે કરવાની છે, દાખલા તમારે જોવાના છે, સમજવાના છે, પણ ના કર્યું તો નુકસાન તમારું જવાનું છે. 100%ની વાત છે. જોઈએ આજના લેક્ચરમાં શું છે. તો અહીં તમને લખ્યું છે ટાટ સેકન્ડરી મેથ્સ લેખિત પરીક્ષા માટે ધોરણ 10મા ધોરણના આઈએમપી મિક્સ દાખલાઓ છે. માત્ર ગણતરી અને કુટ પ્રશ્નો આધારિત આજના લેક્ચરની અંદર દાખલાઓ જોવા મળવાના છે. જોઈએ પહેલો દાખલો શું કહે છે ભાઈ? પહેલા દાખલાની અંદર કહે છે કે ભાઈ 306 અને 657 નો ગુસા 9 આપેલ છે, તો લસા મેળવવાનો છે. શું મેળવવાનું છે? લસા મેળવવાનો છે. ક્લિયર છે ભાઈ? લઘુત્તમ સામાન્ય અવયવી, ગુરુત્તમ સામાન્ય અવયવ તમને આપેલા છે, તો તમે એક સૂત્ર જાણો જ છો ભાઈ, બે વચ્ચેના સંબંધનો, બરોબર? કોઈ પણ એક સંખ્યા, બે સંખ્યા છે એ અને બી ધન પૂર્ણાંક સંખ્યા હોય તો આપણે જાણીએ છીએ કે ગુરુત્તમ સામાન્ય અવયવ a, b ગુણ્યા લઘુત્તમ સામાન્ય અવયવી a, b બરાબર શું થાય? તો કે a × b થાય, બરોબર છે? રેડી ને? ચાલો, તો અહીંયા તમે જોશો મિત્રો, અહીંયા a બરાબર કેટલા છે? 306 છે. b બરાબર કેટલા છે? 657 છે, બરાબર છે? આ સંખ્યાઓ આપણે આ સૂત્રમાં મૂકી દઈએ એટલે આપણું કામ થશે. બેનો ગુસાય તમને આપેલો છે, બરાબર? બેનો ગુસા તમને 9 આપેલો છે, તો આપણે એ પણ મૂકશું, બરાબર? તો અહીં જોઈએ મિત્રો, ગુરુત્તમ સામાન્ય અવયવ 306, 657 ગુણ્યા લઘુત્તમ સામાન્ય અવયવ 306, 657 બરાબર 306 ગુણ્યા 657 થશે. ક્લિયર છે ભાઈ? હવે આનો ગુસા તમને આપ્યો છે 9, તો 9 ગુણ્યા લઘુત્તમ સામાન્ય અવયવ 306, 657 બરાબર 306 ગુણ્યા 657. ક્લિયર? આનો ગુણાકાર ના કરવો, છેદ ઉડતા હોય ઉડાડવા થાય, બરોબર ને? 9 ભાગાકારમાં જવા દેશું એટલે જે બે સંખ્યાનો આપણે લસા મેળવો છે એ પર મળી જશે. 306, 657 બરાબર 306 ગુણ્યા 657 ભાગ્યા 9. આનો જે જવાબ આવે એ તમારે મને કમેન્ટની અંદર આન્સર આપી દેવાનો છે કે તમારે કેટલું કેલ્ક્યુલેશન થયું, હે ને ભાઈ? આનો આન્સર શું આવ્યો, બરાબર? તો આ બેઝિક ફોર્મ્યુલા છે. બેઝિક ફોર્મ્યુલા આધારિત દાખલાઓ પૂછાતા હોય છે. હેતુલક્ષી પ્રશ્ન હોય, 2 માર્કમાં પણ હોઈ શકે છે, તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે ભાઈ. રેડી ને? ચાલો નેક્સ્ટ બીજો દાખલા તરફ આગળ વધીએ. બીજો દાખલો આપણને શું કહે છે? તો જુઓ ભાઈ, બીજા દાખલાની અંદર તમે જોશો ને તો લખ્યું છે દ્વિઘાત બહુપદી 6x² - 7x - 3 ના શૂન્યને સંબંધ ચકાસો. બરાબર? અગાઉ પણ આવા દાખલાઓ આવેલા છે, પણ આ પ્રેક્ટિસ માટે ખાસ આપણે જરૂરી છે. કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય પણ કેવી રીતના ગણવા, કેવા દાખલાઓ આવે તો આપણે કઈ રીતના કામ કરવું. તો આ એક બીજો દાખલો તમારી સામે રજૂ કર્યો છે. આગલા લેક્ચરની અંદર પણ આવી રીતના એક દાખલો આવ્યો હતો ભાઈ. તો પહેલા તો સૌથી પહેલા શૂન્ય મેળવવું છે, તો આ જે બહુપદી આપેલી છે એના બરાબર 0 લઈ લેશું. આના બરાબર 0 લઈ લેશો એટલે 6 તેરી 18 થશે. 18 ના ભાગ પાડવાના છે, બરોબર? 18 ના ભાગ પાડવાના, બાદબાકી કરતા 7 આવે. 9 દુ 18 થશે, બરોબર? અહીં પ્લસ આવશે, -3 બરાબર 0. આ 3x કોમન કાઢી નાખશું એટલે 2x - 3. અહીં 1 કોમન કાઢી નાખશું એટલે 2x - 3 બરાબર 0 થશે. આ 2x - 3 અને એક અવયવ પડશે 3x + 1 બરાબર 0 થશે. રેડી? બે બરાબર 0 લેવાના થશે એટલે x બરાબર 3/2 આવશે અને x બરાબર -1/3 થશે. ધારો કે એવું માની લઈ કે x શૂન્ય છે એ આલ્ફા છે, તો આલ્ફા બરાબર 3/2 થશે અને બીટા બરાબર -1/3 થશે. ક્લિયર છે? તો બે શૂન્ય આપણને મળી ગયા છે.
હવે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવો છે તો અહીં તમે જોઈ શકો છો ભાઈ a બરાબર કેટલા છે 6 છે, b બરાબર -7 છે, c બરાબર -3 છે. દ્વિઘાત બહુપદી છે તો બે સંબંધ થશે, એક શૂન્યનો સરવાળો અને એક શૂન્યનો ગુણાકાર. શૂન્યના સરવાળા માટેનું સૂત્ર છે -b/a. તો આપણે એ સાઈડમાં કેલ્ક્યુલેશન કરી નાખવાનું કે -b/a એટલે શું થાય છે તમે જુઓ ભાઈ. તો -7/6 થશે એટલે કે 7/6 હોય તો ડાયરેક્ટલી તમે આવું લખી શકશો. રેડી. નેક્સ્ટ ગુણાકાર c/a બરાબર -3/6 એટલે કે -1/2 હોય તો આપણે આ રીતના લખી શકશું. ક્લિયર? તો અહીંયા આપણે આલ્ફા અને બીટા મળી ગયા છે, આપણે ડાયરેક્ટ સરવાળો કરી શૂન્યનો સરવાળો એવું લખવાનો ગુજરાતીમાં આલ્ફા પ્લસ બીટા 3/2 -1/3. આમ સરવાળો કર્યો છે પણ અહીંયા માઇનસ નિશાની છે એટલે બાદબાકી થશે. સામસામે ગુણાકાર 3 તેરી 9 -2 છેદમાં 3 દુ 6 7/6. 7/6 ને તમે આવી રીતના લખી શકશો -7/6 બરાબર -b/a બરાબર માઇનસ x નો સહગુણક છેદમાં x વર્ગનો સહગુણક. રેડી. તો સહગુણક ક્યાં છે એ તમને ખબર હોવી જોઈએ, તો એ પણ તમને આઈડિયા હોવા જ જોઈએ. ક્લિયર છે? નેક્સ્ટ બીજો સંબંધ ચકાસીએ આલ્ફા ઇન્ટુ બીટા. બેનો ગુણાકાર કરશું ભાઈ. બેનો ગુણાકાર આ 3/2 છે, આ -1/3 છે, તો આ 3/2 અને બીજા કૌંસમાં -1/3. આ 3 જશે એટલે -1/2. -1/2 ઉપર નીચે તમે 3 વડે ગુણશો એટલે -3/6 થઈ જશે. એટલે આવું શું કામ કર્યું સર? 4 વડે કાં ન ગુણ્યા? કારણ કે આમાંથી મારે આ જોતું હતું, બરોબર ને, એટલા માટે. તો અહીંયા -3 એટલે શું? c છે અને આ a, બરોબર, c અને હવે c એટલે શું છે મિત્રો? અચળ પદ છે, અચળ પદ. અને એટલે શું છે? તો કે x વર્ગનો સહગુણક છે. ક્લિયર છે ભાઈ? આ રીતના ખાસ આપણે દાખલા વ્યવસ્થિત ગણવાના અને સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત લખવાનું થશે. રેડી. હજી આપણે મોસ્ટ એમપી દાખલાઓ ધીમે ધીમે આવવાના છે. છેલ્લો આંકડાશાસ્ત્રનો દાખલો છે એ એવરગ્રીન છે, મોસ્ટ એમપી, વેરી મોસ્ટ એમપી. જોજો ભાઈ, ધીમે ધીમે આગળ વધીએ. દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3માં શું કહે છે જુઓ ભાઈ. દાખલા નંબર 3ની પહેલા મિત્રો ખાસ જેમને પણ ગણિત સબ્જેક્ટની અંદર કાંઈ પ્રોબ્લેમ આવતો હોય, આમ તો તમે મેથ્સ સાયન્સની પ્રિપેરેશન કરતા હોય એટલે તમારી પાસે મેથ્સ સબ્જેક્ટ કરવાનું હોય, સાયન્સ સબ્જેક્ટ કરવાનો હોય, ગુજરાતી સબ્જેક્ટ કરવાનો હોય, વિષય પદ્ધતિ કરવાની હોય. આ બધી વસ્તુઓ તમે કરતા હોય છો, જાતે કરી શકો છો, કોઈ ડાઉટ નથી. પણ ક્યાંય મેથ્સમાં તમને એવું લાગતું હોય કે આપણને તકલીફ પડે એવું લાગતું હોય તો ખાસ મિત્રો આ તમારા માટેનો જ કોર્સ છે. આ કોર્સમાં ખાસ મિત્રો ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મેન્સ માટે અત્યારે તમારે લાભ લેવાનો છે. તો પાર્ટ 2 ગણિત, બરાબર, પેપર 2 માટે તમને ઉપયોગી થઈ શકે એ પ્રકારનો કોર્સ છે. કોર્સમાં શું છે તો કે ધોરણ 9-10નું ગણિત છે. કન્સેપ્ટની સમજૂતી ખાસ કરાવવામાં આવેલી છે ભાઈ, બરાબર. જરૂર પડે અહીંયા તમને એ કન્સેપ્ટના દાખલાઓ કરાવેલા હશે એટલે કન્સેપ્ટની સમજૂતી છે. પ્રકરણ મુજબ MCQ અને દાખલા છે. વિડીયો લેક્ચરની નોટ્સ છે, જેટલા પણ લેક્ચરો લીધેલા હશે એ બધાની તમને નોટ્સ પણ એમાં અવેલેબલ કરાવેલી છે. સૂત્ર માટે અલગથી નોટ્સ છે, MCQ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. ક્લિયર છે? આ સિવાય શોર્ટ નોટ્સ છે. શોર્ટ નોટ્સમાં તમે જોશો ને ભાઈ તો બે વસ્તુની મળશે તમને, મેથ્સ અને સાયન્સ. મેથ્સ અને સાયન્સ બંનેની શોર્ટ નોટ તમને મળવા પાત્ર થશે. ક્લિયર છે? તો એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ સિવાય બીજી વસ્તુ શું તો કે અત્યારે ટૂંક સમય પહેલાં જ આપણે મોડેલ પેપર મૂકેલા છે, બરાબર. પ્રિલિમ્સમાં જે રીતના આપણે મોક ટેસ્ટ લેતા હતા એ રીતના, મતલબ મોક ટેસ્ટ આપણે આમાં પ્રોવાઈડ કરેલી હતી, પણ હવે સાથે સાથે તમને મોડેલ પેપર મળવા પાત્ર થશે, બરાબર. મોક પેપર તમે સોલ્વ કરી શકો છો. શું કામ? કારણ કે હેતુલક્ષી પ્રશ્ન જરૂરી છે ને ભાઈ. હેતુલક્ષી પ્રશ્ન તમારે કામ આવવાના છે એક માર્કમાં, એટલે તમારે મોક પેપર સોલ્વ કરી શકશો. એટલે મોક પેપર તો છે જ MCQ બેઝ, પણ મોડેલ પેપર પણ આપણે અત્યારે 5 મૂકી દીધા છે. 5ના તમને 10 જોવા મળશે ટૂંક સમયની અંદર, બરાબર. આની અંદર તમે જોશો તો સબ્જેક્ટ વાઇઝ બ્લુ પ્રિન્ટ આધારિત તમને પેપર જોવા મળશે. બ્લુ પ્રિન્ટ આધારિત જ તમને આખા મોડેલ પેપર જોવા મળશે. 100 માર્કના હશે, બરાબર છે. સબ્જેક્ટ કયા હશે તો કે મેથ્સ, સાયન્સ અને પદ્ધતિશાસ્ત્ર. આને આવરી લેતો આખા મોડેલ પેપર 100 માર્કના જોવા મળશે. જે પ્રમાણેની બ્લુ પ્રિન્ટ છે. 5 માર્કના દાખલા, 4 માર્કના હોય, 2 માર્કના પ્રશ્નો હોય, 1 માર્કના હોય, તો કઈ રીતના પૂછાઈ શકે તો બધી પ્રકારનું તમને એમાં જોવા મળવા પાત્ર થશે. ક્લિયર છે? તો મોડેલ પેપર એ ખાસ સોલ્વ કરવાનું છે. અને આ બધી વસ્તુ છે એ મિત્રો માત્ર ને માત્ર 799 રૂપિયામાં ઉપલબ્ધ છે. તો ખાસ આજે જ આ કોર્સનો લાભ લ્યો, બરાબર છે, કે જેથી કરીને તમને કે મેથ્સમાં ડર લાગતો હોય તો એ દૂર થઈ શકે અને તમને 100% સારામાં સારો કોન્ફિડન્સ આવશે, બરાબર છે. આ કોર્સ માટે તમને બેનિફિટ થવાનો છે. કોન્ફિડન્સ 100% આવશે, પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો, પ્રેક્ટિસ કરવી પડશે.
ખાલી તમે કોર્સ લઈ લીધો એટલે આવડી જાય એવું ના હોય, પ્રેક્ટિસ કરવી પડે હો ને ભાઈ. હા, તો એના માટે શું કરવાનું તો કે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક પણ આપેલી છે. વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. રેડી? ચાલો આગળ વધીએ. આગળ એક્ઝામ્પલ જોશું મિત્રો. ત્રીજો દાખલો છે, વેરી મોસ્ટ એમપી એક્ઝામ્પલ છે, ધ્યાનમાં રાખજો ભાઈ. રેડી? ચાલો, બે અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. બે અંકની સંખ્યાઓ છે. હું તમને સમીકરણ બનાવી દઈશ, તમારે ઉકેલવાનું તમારી જાતે થશે. રેડી છે? તો ખાસ ધ્યાનમાં રાખજો. બે અંકોની સંખ્યા છે, એક x છે અને એક y છે. બરાબર છે? ધારો કે આ દશકનો અંક છે અને આ એકમનો અંક છે. બરાબર? અથવા આ એકમનો અંક છે અને આ દશકનો અંક. આડાવડું થઈ જાય તો શું થાય આપણે જોઈએ એમાં. આ એકમનો અંક છે અને આ દશકનો અંક થઈ જાય. બરાબર? તો આ સમયે તમને જે સંખ્યા મળશે એ શું? દશકની સંખ્યા હોય ને 10 વડે ગુણો અને એમાં એકમનો અંક ઉમેરો એટલે મૂળ સંખ્યા છે આપણી 10y + x થશે. આને એકમનો અંક કહી દીધો અને આ દશકનો અંક છે તો અહીંયા 10x + y થશે. 10x + y થશે. રેડી? તો આ રીતના ધ્યાનમાં રાખવાનું છે. હવે તમે કઈ સંખ્યા એકમના અંક તરીકે લ્યો છો અને કઈ સંખ્યા દશકના અંક તરીકે લ્યો છો એ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે અહીંયા અદલા બદલી કરવાનું વાત છે. બરાબર? પાછું આ એવું કીધું છે જે તમે બે અંકો લેશો કાંઈ વાંધો નહીં, જે લ્યો એકમનો અંક જે લ્યો એ, દશકનો અંક જે લ્યો પણ બેનો સરવાળો 9 થવો જોઈએ. રેડી? તો x અને y નો સરવાળો 9 હોય છે એવું કીધું છે. હવે અહીંયા પહેલા તો ધારણા કરી લે, ધારી લઈ. ધારો કે એકમનો અંક બરાબર y લઈ લે, દશકનો અંક બરાબર અહીંયા પહેલા x લઈ લે. બરાબર? આપણે x માં પહેલા વધારે મજા આવે, પછી અહીંયા y લઈ લે. તો સંખ્યા કઈ થશે ભાઈ? જે સંખ્યા થશે એ કઈ થશે? દશકના અંકને 10 વડે ગુણો, એમાં એકમનો અંક ઉમેરી દો. અહીંયા ભૂલ ના થાય એ ખાસ યાદ રાખજો મિત્રો કે આ જે દશકનો અંક છે ને એ y છે, તો y ને તમારે 10 વડે ગુણવાનું છે. આ x ને તમે 10 વડે ગુણીને હાલ્યા જતા નહીં ભાઈ. બરાબર? ભૂલ ના થાય યાર, એ એક જોજો. બરાબર છે? બીજી વસ્તુ અદલા બદલી કરી નાખી સાથે સાથે અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા. તો એકમના અંકને દશકનો અંક બનાવી દો, દશકના અંકને એકમનો અંક બનાવી દો તો શું થઈ જશે મિત્રો? 10x + y થઈ જશે. ક્લિયર છે? હવે આ શરત એ છે, પહેલા તો સંખ્યાના અંકોનો સરવાળો 9 છે, તો આ જે સંખ્યાના અંકો છે એ x + y છે. અંકો છે એ x અને y છે, તો એ બેનો સરવાળો 9 છે. બીજું, હવે જો અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા, જે મળતી સંખ્યા એટલે આવડી 10x + y, એ શું થશે તો કે મૂળ સંખ્યા કરતા 27 વધારે છે. આ જે સંખ્યા છે ને એ આ સંખ્યા કરતા 27 વધારે છે. કન્ડિશન ઊંધી ના થઈ જાય, જોજો ભાઈ. આ સંખ્યા 10x + y છે એ આ સંખ્યાથી 27 વધારે છે. વધારે છે મતલબ 27 એમાં ઉમેરવાના છે. રેડી? તો અહીંયા 10y + x પ્લસ કેટલા થઈ જશે મિત્રો? 27 થઈ જશે. બરાબર છે? તો આ એક સંખ્યા થઈ અદલા બદલી વાળી, આ મૂળ સંખ્યા થઈ. બરાબર છે? મૂળ સંખ્યામાં આપણે 27 ઉમેર્યા છે. ક્લિયર? હવે હું અહીં તમને સમીકરણ બનાવી દઉં છું, પછી તમારે ઉકેલવાના છે. 10x આ બાજુ લઈ લેશો એટલે 9x થશે, 10y આ બાજુ લઈ લેશો એટલે 9y થશે અને બરાબર કેટલા છે મિત્રો? 27 છે. 9 વડે ભાગી નાખશો તો x - y બરાબર કેટલા થઈ જશે? 3. આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે. બરાબર છે? x અને y તમને શું મળે છે એ તમારે મને કહેવાનું છે. અને સંખ્યા મૂળ કઈ છે એ એક ખાસ ઇમ્પોર્ટન્ટ છે. મૂળ સંખ્યા કઈ મળે છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમને પૂછ્યું જો સંખ્યા કઈ છે, તો સંખ્યા કઈ છે, x અને y મળી જાય પછી શેમાં મૂકશો અને કયો જવાબ આવે છે એ ખાસ કોમેન્ટની અંદર જરૂરથી કહેજો ભાઈ. આ જરૂરી છે, નકર આમાં તમને કન્ફ્યુઝન રહી જશે. કન્ફ્યુઝન દૂર કરવું હોય તમારે શું કરવું પડશે ભાઈ? એકવાર વ્યવસ્થિત કેલ્ક્યુલેશન કરી અને કમેન્ટની અંદર આન્સર આપી દેવાનો છે. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ આગળ વધશું. ચોથો દાખલો અહીંયા કમ્પ્લીટ, ચોથો દાખલો ચાલુ થાય, ત્રીજો દાખલો કમ્પ્લીટ થયો છે. નેક્સ્ટ ચોથા દાખલામાં શું કહે છે જોઈએ. ચોથા દાખલામાં કે છે એક ટ્રેન વાળો દાખલો છે. બરાબર છે? એક ટ્રેન છે એ 480 કિલોમીટર અંતર સમાન ઝડપે કાપે છે. 480 કિલોમીટરનું અંતર કાપવાનું છે સમાન ઝડપે. જો તેની ઝડપ 8 કિલોમીટર/કલાક ઓછી થઈ જાય, ઝડપ છે એ ઓછી થઈ જાય, પહેલા સ્પીડમાં જતી હતી, હવે શું થઈ ગઈ? ઓછી થઈ ગઈ. દર વખતે જો મેં આ પ્રકારનો ક્વેશ્ચન એમાં ટ્વિસ્ટિંગ કરી નાખું, વાક્યમાં ચેન્જ કરી નાખું. બરાબર છે? ઝડપ છે એ 8 કિલોમીટર/કલાક ઓછી હોય તો તેટલું જ અંતર, એટલે કે 480 કિલોમીટર અંતર જ કાપવાનું છે, પણ સમય કેટલો છે? 3 કલાક વધુ લે છે. તમે ડેફિનેટલી સમજી શકો. આપણે સ્પીડમાં જતા હોય અને ધીમે જતા હોય. સ્પીડમાં જતા હોય તો અહીંયા આપણે વહેલા પહોંચી જાય. બરાબર છે? અને ધીમે જતા હોય તો થોડાક ઓછા પહોંચી. તો અહીંયા શું કહે છે? સ્પીડ ઘટાડી
તો હવે જે સમય લાગતો હતો એના કરતાં 3 કલાક વધુ લાગે છે. વધુ જ લાગવાનો ચોખ્ખી વાત છે, બરોબર છે. ઓછા વહેલા પહોંચી ન શકીએ, આપણે મોડા પહોંચશું. તો આપણે શું કરવાનું છે, ટ્રેનની ઝડપ ગોતવાની છે. ટ્રેનની ઝડપને આપણે x ધારી લઈએ. શું ધારી લઈએ? ટ્રેનની ઝડપ બરાબર x કિલોમીટર પર અવર છે, બરાબર. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, સમય બરાબર અંતરના છેદમાં ઝડપ થશે. પહેલી જે કન્ડિશન છે ત્યારે સમય આપણે t1 લઈ, મૂળ ઝડપે x, આ x છે ને, અંતર આપણે કાપીએ છીએ 480, ઝડપ કેટલી છે? x છે 480 અંતર અને ઝડપ x છે, બરાબર છે. અંતર, ઝડપ અને સમય. સમય આપણે t1 ને t2 લઈ લે. આ ટેબલ બનાવું છું, તમારા આવી રીતના વાક્ય લખી નાખવાનું, બરાબર. વળી પાછું નવી ટ્રેન આવી 480, ઝડપ છે એ ઘટાડી, ઓછી કરી. કેટલી? તો પેલા x હતી એમાં 8 ઘટાડી, બરાબર છે. હવે સમય એને શું કહી દે? t2 કહી દે. આ ડેફિનેટલી કીધું છે t1, આ t1 છે ને, આ નવી ઝડપ જે આવી ને 8 કિલોમીટર પર કલાક વાળી, ત્યારે જે આપણે t1 સમય લાગતો ને એના કરતાં વધુ લાગશે. શું કામ? ઝડપ ઓછી છે ને ભાઈ. તો અહીંયા તમને એ ખબર પડી જાય કે t1 બરાબર t2 પ્લસ કેટલા થશે? 3 કલાક થશે. ત્યારે બે સરખા થશે, બરાબર. માની લો કે આ 5 કલાકે પહોંચતું હોય તો આ કેટલા પહોંચે? 5 ને 5માંથી 3 કાઢી નાખો. આ 5 કલાકે પહોંચતું હોય, આમાં 5 બનાવો તમારે કેટલા નાખવા પડશે? 2 નાખવા પડશે, બરાબર છે. 2 કલાકે પહોંચશે. અહીં કાંઈ લોચો થઈ શકે? ઝડપ 8 કિલોમીટર પર કલાક ઓછી હોય, ઝડપ ઘટાડી છે, તો અંતર કાપવા 3 કલાક વધુ સમય લે છે, તો બરાબર જ છે. t2 છે એ t1 કરતાં, t2 છે એ ઊંધું કરી નાખ્યું, આ t2 છે એ t1 કરતાં 3 કલાક વધુ લે છે. ચોખ્ખી વાત છે, બરાબર છે. હવે આને 5 કલાકે કરવી હોય, 5 કલાકે પહોંચતી હોય, તો આ કેટલા કલાકે પહોંચશે? 8 કલાકે પહોંચશે. રેડી છે? તો આ રીતના થશે. બસ આમાં બસ મૂકી દે સૂત્ર બનાવીને. x ના, સોરી, x ની અંતર છે 480 છે, 480 છેદમાં x માઇનસ 8 બરાબર 480 છેદમાં x પ્લસ 3. અને આ બાજુ લઈ લ્યો, 480 છેદમાં x માઇનસ 8, 480 છેદમાં x બરાબર 3. રેડી છે? 480 કોમન કાઢી લે અને ઓનું એલસીએમ લઈ લે. 480 કોમન કાઢી નાખા, એલસીએમ લઈ લે. એક પહેલાં તો આ લખી નાખી જે વધે છે એ, એટલે કન્ફ્યુઝન ના થાય. બરાબર 3. રેડી છે? ચાલો, આવડી ગયા છે. 16 તેરી 48, 160. ત્યાં 1 છે ઓલી બાજુ, આ x, પછી માઇનસ x પ્લસ 8 છેદમાં x કૌંસમાં x માઇનસ 8 બરાબર કેટલા થશે? 1 થશે. ક્લિયર? ચાલો, આ x ગયા, 160 ગુણ્યા 8 બરાબર x સ્ક્વેર માઇનસ 8x. આ ઓલી બાજુ આવતી, આ બાજુ 0, x સ્ક્વેર માઇનસ 8x માઇનસ 160 ગુણ્યા 8. 160 ગુણ્યા 8 ના ભાગ પાડો, બાદબાકી કરતા 8 આવે, બાદબાકી કરતા 8 આવે. ચાલો, અહીંયા તમે જો આઠડો તો આઠડો રાખી દે. અહીંયા 8 ગુણ્યા 2 4, 88 64માંથી 20 છે ન ચાલે. આમાંથી આવી રીતના હજી કરી નાખી, 4 ગુણ્યા 2 કરી, બાદબાકી કરતા 8, 8 ચોક 32 અને 40. હાલો, આ બે થઈ ગયું, બરાબર છે. 40 માઇનસ 32, તો અહીંયા જવાબ આવી જશે 0 બરાબર x માઇનસ 40 અને x પ્લસ 32. તો x બરાબર 40 થશે અને x બરાબર માઇનસ 32 થશે, જે શક્ય નથી, બરાબર. ટ્રેનની અત્યારે ઝડપ કેટલી છે? 40 કિલોમીટર પર કલાકની છે. છેલ્લે લખી નાખવાનું, ટ્રેનની ઝડપ 40 કિલોમીટર પર કલાક છે. રેડી ને ભાઈ? 32 માઇનસમાં છે એટલા માટે આવશે નહીં, તો એ ધ્યાનમાં રાખવાનું. ચાલો, તો આવા દ્વિઘાત સમીકરણના દાખલાઓ છે ખાસ પ્રેક્ટિસ કરી લેવાની છે, એટલે વાંધો ન આવે. આનો દાખલો છે પરીક્ષાની અંદર આનો દાખલો તમને જોવા મળવાનો છે. ક્લિયર છે? ચાલો, નેક્સ્ટ આગળ જોઈએ. 5મો દાખલો, સમાંતર શ્રેણીના પ્રથમ 51 પદનો સરવાળો મેળવો, જેનું બીજું પદ 14 અને ત્રીજું પદ 18 હોય. બીજું પદ આપેલું છે, s 51 મેળવવાનું છે, a 14 આપેલું છે, બીજું પદ આપેલું છે 14 અને ત્રીજું પદ આપેલું છે 18. તો પતી ગયું. અહીંયા ડાયરેક્ટ ડી મળી જશે ને ભાઈ, a3 માઇનસ a2. ક્રમિક પદ જ આપ્યા છે, તફાવત લઈ શકો ને, સમાંતર શ્રેણી છે. ડી બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 4. કોઈ પણ વસ્તુ તમને પૂછે
સમાંતર શ્રેણીમાં તમારી પાસે એ અને ડી હોવો જોઈએ. રેડી. હવે બીજું પદ તમને આપ્યું છે તો બીજા પદનું સૂત્ર શું થાય? a પ્લસ ડી બરાબર 14 થાય. રેડી. એ ડી કેટલા મળ્યા મિત્રો? 4 મળ્યા બરાબર 14 થશે. તો એ બરાબર કેટલા થઈ જશે મિત્રો? 10 થઈ જશે. રેડી. એસ 51 ગોતવાનો છે. એસ 51 બરાબર n/2 n/2 આ સૂત્ર છે 2a પ્લસ n-1d એટલે કે 50 અને આ d એટલે 4 બરાબર. સૂત્ર લખી દઉં ભાઈ. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ 1 ઓછો d. રેડી. આવી રીતના થશે. રેડી. ચાલો 2 કોમન કાઢી નાખો એટલે ઉડાડી દઈ. 51 કૌંસમાં 10 આ 2 કોમન કાઢી નાખ એટલે 100 બરાબર ને. આનું કેલ્ક્યુલેશન તમારે જે થતું હોય એ કરી નાખવાનું છે. અહીંયા 510 અને 5100 બરાબર. આ રીતના કેલ્ક્યુલેશન જે થતું હોય કરી નાખવાનું છે. 5100 વત્તા 510 જે થતું હોય ટૂંકમાં હિસાબ કરી નાખવાનું એટલે કામ પતી જશે. રેડી. તો આપણે 51 પદનો સરવાળો થઈ ગયો છે ભાઈ. પ્રથમ 51 પદનો સરવાળો કેટલો મળશે ભાઈ? 51 ગુણ્યા 101. રેડી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. છઠ્ઠો દાખલો. બિંદુ આપ્યા છે 2 ને જોડતા ત્રિભાગ બિંદુઓના યામ પૂછ્યા છે. ત્રિભાગ બિંદુના કોઈ પણ એક આ એક રેખા છે આ એક બિંદુ અને આ બીજું બિંદુ, 2 બિંદુ આપ્યા છે. આના 3 ભાગ કરવા છે સરખા. તો આપણે વચ્ચે કેટલા બિંદુ જોશે? 2 બિંદુઓ જોશે. કેટલા જોશે? 2 બિંદુ. અને ત્રિભાગનો મતલબ 3 કટકા સરખા હોવા જોઈએ. ભાઈ ભાગ પાડવાના છે. ક્યાંય તકલીફ ના પડે એવું નથી કરવાનું. તો આપણે સરખા ભાગ પાડશું. બરાબર છે. એક અહીંયા ભાગ પાડવાથી જો તમને દેખાતું હશે મારી આંગળી જ્યાં છે અહીંયા આપણે ભાગ પાડશું. બરાબર. આ બાજુ એ અને બી તો આપ્યા છે. P1 અને P2 એવું નામ આપી દઈએ. શું આપી દેશું? P1 P2. રેડી. ચાલો અહીં જો આ એ આ બી. આ એના યામ આપ્યા છે 4,-1 અને બી -2,-3 આવી રીતના આપ્યું છે. અહીંયા ધારો કે હું P1 કહી દઉં તો અહીંયા શું કહી દઉં? P2 કહી દઉં. આ બધા સરખા છે. રેડી છે. મતલબ આ એક અને આ એક લઈ લે. હવે P1 ના યામ ગોતવા છે તો આ P1 એ P1 છે એ P1 એ 1 થશે તો P1B કેટલા થશે? 2 થશે. આ 1 થયું આ 2 થયું. રેડી છે. P1 મળી ગયા. વિભાજન સૂત્રની મદદથી 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું માની અને P1 ના યામ આપણે ગોતી લેશું. તો જો સૌથી પહેલા P1 ના યામ ગોતી લો. ડાયરેક્ટ જ લખીશ m x2 એટલે -2 અથવા તો ખાના ખાલી રાખો આપણી જે સિસ્ટમ ચાલે છે એ પ્રમાણે. આ 2 1 + 2 આ 1 કૌંસ +2 કૌંસ છેદમાં 1 + 2. રેડી છે. આ રીતના થશે. હવે x2 x1 અહીંયા y2 y1 આનું કેલ્ક્યુલેશન કરી નાખો. -2 + 8 છેદમાં 3 -3 -2 છેદમાં 3. રેડી છે. 8 માંથી 2 જશે તો 6 ભાગ્યા 3 એટલે 2 થશે. અહીંયા -5 છેદમાં 3. તો અહીંયા P ના યામ P1 ના યામ મળી ગયા તમને. શું મળી ગયું? P1 ના યામ. આ P1 છે કેટલો છે? તો કે 2 -5 છેદમાં 3. હવે P2 મેળવવું છે P2 તો તમારી પાસે 2 રીત છે. 2 રીતે મેળવી શકશો. મધ્ય બિંદુનું સૂત્ર આવડતું હોય તો એ રીતે, નહીતર એ P2 છે એ 2 નું થશે અને આ બાજુ 1 થશે. તો આ 2/1 ગુણોત્તરમાં વિભાજન થશે. જો વિભાજન સૂત્રનો યુઝ કરવું હોય તો આ રીતના તમારે કામ કરવું હોય આ રીતના તો આ 1 અને આ 1 બરાબર. તો મધ્ય બિંદુ થઈ જશે. આ 1 આ 1 તો મધ્ય બિંદુની રીતે કામ થઈ જશે. રેડી. તો P2 ડાયરેક્ટ આપણે ગોતીશું મધ્ય બિંદુથી. મધ્ય બિંદુના યામ એટલે શું ભાઈ? તો કે x યામનો સરવાળો ભાગ્યા 2 આ 2 -2 છેદમાં 2 y યામનો સરવાળો -5 છેદમાં 3 -3 છેદમાં 2. માઇનસ શું કામ કરો છો સાહેબ? ભાઈ વચ્ચે પ્લસ આવે. પ્લસ માઇનસ શું થાય? માઇનસ થાય. રેડી. આ બાજુ 0 થઈ ગયું. જો ધોરું 2 માંથી 2 જાય 0. 3 તેરી 9 3 તેરી 9 9 ને 5 14 એટલે -14 છેદમાં 6 બરાબર. આનું કેલ્ક્યુલેશન કરી નાખશો એટલે 0 -7 છેદમાં 2 છે એ આપણને P2 ના યામ મળી જશે. P2 ના યામ મધ્ય બિંદુના સૂત્રની મદદથી આપણે મેળવ્યું છે. પણ P1 મળી ગયા પછી સાહેબ આપણે પહેલા P2 મેળવી લઈને પછી P1 મેળવી તો એલા ભાઈ કાંઈ ફેર નહીં પડે. જવાબ આ જ આવશે. બરાબર. તમને મજા આવી રીતના ગણી શકો છો. એમાં કોઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે. રેડી છે. ચાલો તો અહીં છઠ્ઠો દાખલો કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ 7મો દાખલો જોઈએ મિત્રો.
7મા દાખલામાં તમે જોશો તો અહીંયા ત્રિકોણમિતિ, પ્યોરલી ત્રિકોણમિતિ તમને જોવા મળે છે. સાબિતીનો દાખલો છે. અહીંયા તમને સૂત્ર બધા આવડતા હોવા જોઈએ. LHS થી સ્ટાર્ટ કરશું. tan જોઈ છે. tan નો મતલબ શું થાય? sin upon cos થાય. sin upon cos. તો અહીંયા sin ના cos ના ટર્મમાં છે, તો બસ એ રીતના કામ કરશું. જો આ LHS આપણી પાસે રેડી છે. ઉપરથી તમને sin કોમન નીકળી જાય છે, તો વધે છે શું મિત્રો? 1 - 2 sin સ્ક્વેર છેદમાં cos કોમન કાઢી લેશો એટલે 2 cos સ્ક્વેર -1 થશે. આ sin upon cos એટલે આ તો tan બની ગયું. tan બની ગયું એનો મતલબ એવો કે આને ગમે એમ કંઈ દૂર કરવાનું છે. દૂર કરવા માટે જો ઉપર sin છે તો નીચે sin બનાવો, અથવા નીચે cos છે તો ઉપર cos બનાવો. ક્લિયર છે? અહીં જુઓ ભાઈ, 1 - 2 sin સ્ક્વેર એઝ ઇટ ઇઝ રાખું છું. આને આપણે cos બનાવવાની ટ્રાય કરી. 2 કૌંસમાં 1 - sin સ્ક્વેર -1. રેડી છે? હવે 2 એકા 2, 2 માંથી 1 જાય તો 1 વધશે. -2 sin સ્ક્વેર થઈ ગયું ને ભાઈ? જો આ ઉડી ગયું. વધ્યું શું ભાઈ? tan a. બરાબર? એક સ્ટેપ બતાવી દેવાનું તમારે વચલું જે મેં કીધું તમને, એટલે tan a તમને મળી જશે. તો સિમ્પલ સાબિત થઈ ગયું. ક્લિયર છે ભાઈ? તો આવા સાબિતીના દાખલાનું ખાસ ધ્યાનમાં રાખવાના. ચાલો નેક્સ્ટ 8મો દાખલો જોઈએ મિત્રો. 8મા દાખલામાં તમને શું કહે છે? પહેલા પાછું એકવાર તમને યાદ કરાવી દો મિત્રો કે ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ તમારે મેથ્સ વિથ કેટીસર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. તમારે આનો લાભ લેવો હોય તો ખાસ પહેલાં તમારે જાણી લ્યો કે આમાં શું મળવાનું છે, પછી તમે એનો લાભ લઈ શકો છો. પણ પહેલી વસ્તુ એ ખાસ મિત્રો, ગણિતમાં કંઈ તકલીફ પડે છે તો જ લાભ લેવાનો છે. બરાબર? તમને ક્યાંય ડાઉટફુલ લાગતું હોય, તમને કોન્ફિડન્સ ના આવતો હોય, તો આ કોર્સનું તમે પૂરેપૂરો હેલ્પ કરી શકશો. બરાબર છે? નવા અભ્યાસક્રમ મુજબ તમે આખો સિલેબસ મતલબ કન્સેપ્ટ વાઇઝ તમને સમજૂતી આપવામાં આવશે. રેકોર્ડેડ ફોર્મમાં આખો કોર્સ છે. પાર્ટ 2 પેપર 2 આધારિત છે. ધોરણ 9 અને 10નું ગણિત છે. કન્સેપ્ટની સમજૂતી, પ્રકરણ મુજબ MCQના દાખલાઓ છે. વિડીયો લેક્ચરની નોટ્સ છે. સૂત્ર માટે અલગથી નોટ્સ છે. MCQ પ્રેક્ટિસ શીટ છે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. અને મેથ્સ અને સાયન્સની તમને શોર્ટ નોટ્સ પણ આની અંદર મળી જશે. કોર્સ છે એ મેથ્સનો છે, પણ સાયન્સની આપણે નોટ્સ મૂકેલી છે. આ સિવાય મોડેલ પેપર મૂકેલા છે ભાઈ. મોડેલ પેપર પણ આપણે મૂકેલા છે. તો 5 મોડેલ પેપર મૂક્યા છે. 10 લગી આવશે તમને. બરાબર છે? આ સિવાય તમે આમાં જોશો તો બ્લુ પ્રિન્ટ આધારિત તમને આખું પેપર જોવા મળશે. બરાબર છે? સબ્જેક્ટ કયા ઇન્ક્લુડ થશે? મેથ્સ, સાયન્સ અને પદ્ધતિશાસ્ત્ર. શું કામ આવું? કારણ કે પાર્ટ 2નું જે પેપર છે એમાં તો બધું હશે ને ભાઈ. તો મોડેલ પેપર એ જ રીતના આપણે બનાવેલા છે કે જેથી કરીને તમને પૂરેપૂરો બેનિફિટ થઈ શકે. બરાબર? એટલે સાયન્સ તમે જાતે પ્રિપેરેશન કરી લેતા હોય અને મેથ્સને તમે લાભ લીધો છે તો તમને પૂરેપૂરું આ રીતના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પેપર મળી જશે. ક્લિયર છે? આના માટે તમારે મેથ વિથ કેટીસર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે? નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ભૂલતા નહીં ભાઈ, મોકો મૂકતા નહીં. 799 રૂપિયામાં જ ખાલી છે. રેડી? ચાલો. 8મો દાખલો છે. એક ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા, એક ટાવર છે, આ ટાવર છે, તેના પાયાથી 30 મીટર દૂર રહેલા, આ AB ટાવર છે, 30 મીટર દૂર રહેલું એક બિંદુ એથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 30 ડિગ્રી છે. આ 30 ડિગ્રી છે. તો ટાવરની ઊંચાઈ h મેળવો. તો સિમ્પલ થઈ ગયું મિત્રો. એક 2 માર્કમાં પૂછાઈ શકે. વાક્ય મોટું છે, હેતુલક્ષી પ્રશ્નની અંદર પૂછાઈ શકે. ઊંચાઈ પૂછેલી છે. સામેની બાજુ જોઈએ છે, પાછળની બાજુ આપેલી છે. ખૂણા માટે જે ખૂણો આપ્યો છે એની સામેની બાજુ આપણે ગોતવાની છે, પાછળની બાજુ આપેલી છે. તો આપણે સાઇન કોસ ટેન શાક પાક સાપા આ સૂત્ર આપણે જાણીએ છીએ ભાઈ. સામેની બાજુ અને પાછળની બાજુનો સંબંધ જોતો હોય તો ટેનનું સૂત્ર યુઝ કરાય ભાઈ. બરાબર છે? તો આ જે આકૃતિ આપી છે એના ઉપરથી tan 30 બરાબર h ના છેદમાં 30 થઈ જશે. tan 30 એટલે 1/√3 છે. આની શોર્ટ ટ્રીક પણ આપણે સમજાવેલી છે. આખો એક વિડીયો છે આપણી ચેનલની અંદર, શોર્ટ ટ્રીક વાળો જોઈ લેજો. h બરાબર શું થઈ જશે મિત્રો? 30 ના છેદમાં √3. પણ આવો જવાબ સારો ન લાગે તો √3 વડે ભાગી નાખવાનું, ગુણી નાખવાનું. 30 ગુણ્યા √3 છેદમાં 3 થઈ જશે. તો 10√3 મીટર આટલી ઊંચાઈ થશે. આટલી ઊંચાઈ થશે ભાઈ. બરાબર છે? 30 સામેની બાજુ 10√3. ક્લિયર છે ભાઈ? તો આ રીતના ખાસ ધ્યાનમાં રાખવાનું છે. રેડી? ચાલો. તો બેઝિક હેતુલક્ષી આધારિત અથવા 2 માર્કમાં પૂછાઈ શકે તેવો દાખલો હતો. નેક્સ્ટ 9મો દાખલો જોઈએ. 9મા દાખલામાં શું કહે છે ભાઈ? 9મા દાખલામાં એક નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવેલો હોય તેવા રમકડાની કુલ ઊંચાઈ 14 સેન્ટીમીટર છે. અર્ધગોલક નળાકાર છે. નળાકાર આ દાખલા વેરી મોસ્ટ આઈપી છે. શું કામ? કારણ કે 9મા ને 10મા ધોરણ 2માં તમને સિલેબસમાં છે. આ બાજુ અર્ધગોલક છે. કેપ્સ્યુલ વાળો દાખલો આવવો જોઈએ ને. કેપ્સ્યુલ વાળો છે. ટોટલ ઊંચાઈ કેટલી છે ભાઈ? 14. રેડી છે? ટોટલ ઊંચાઈ 14 છે.
વ્યાસ છે 4 સેન્ટીમીટર છે, આ 4 છે એનો વ્યાસ છે, બરાબર છે. તો આ ત્રિજ્યા છે એ કેટલી થઈ જશે મિત્રો? આ ત્રિજ્યા 2 સેન્ટીમીટર થઈ જશે. કુલ પૃષ્ઠફળ મેળવવાનું છે, કુલ પૃષ્ઠફળ, નળાકારનું કુલ અને અર્ધગોલક 2 છે એનું કુલ. ના, એવી રીતના નહીં કરવાનું યાર. શું કામ નહીં કરવાનું? કારણ કે અંદરના ભાગ આપણે ક્યાં લેવા દેવા છે. આવી રીતના જ્યારે પદાર્થનું સંયોજન થતું હોય મિત્રો, ત્યારે ખાસ યાદ રાખજો કે જે અંદરનો ભાગ છે એને કાઉન્ટ કરતા નહીં, એટલે વક્ર પૃષ્ઠફળ થશે, બેયના વક્ર પૃષ્ઠફળ થશે, બરોબર છે. સૂત્ર એ લખી દઉં છું ભાઈ, કુલ પૃષ્ઠફળ, રમકડાનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ નળાકારનું CSA કર્વડ સરફેસ એરિયા પ્લસ 2 ગુણ્યા શું કામ? કારણ કે આ બાજુ અર્ધગોલક છે, આ બાજુ અર્ધગોલક છે, તો 2 અર્ધગોલકનું CSA. ક્લિયર છે? બેના સૂત્ર તમે જાણતા જશો, ન જાણતા હોય તો બહુ નુકસાનીમાં છો તમે. 2πRh પ્લસ 2 કૌંસમાં 2πr². બેની ત્રિજ્યા સેમ રહેશે, બરોબર છે. નળાકારની ઊંચાઈની જરૂરિયાત છે, ત્રિજ્યા છે કેટલી છે મિત્રો? 2 સેન્ટીમીટર છે. નળાકારની ઊંચાઈ ધારો કે h હોય તો 14 - 2 - 2. સાહેબ 2 વાર બગડાવી કેમ બાચ્યા? એક બગડો અહીંયા છે, આ જે તમે જોવો છો એ બગડો છે, અહીંયા તમે જોશો તો અહીંયા એક બગડો છે, બરોબર છે. તો એ 2 બગડા બાદ કરી નાખ્યા તો કેટલા વધશે મિત્રો? 10 સેન્ટીમીટર. નળાકારની ઊંચાઈ કેટલી થઈ ગઈ? 10 થઈ ગઈ, બરાબર છે. આને વ્યવસ્થિત રીતે જો પેલા કોમન નીકળતું કાઢી લ્યો. આ 2, આ પાઈ અને એક r, h પ્લસ 2r. રેડી છે? આ 2 ગુણ્યા 22/7, r કેટલો છે તો કે 2 છે, અહીંયા h કેટલો છે તો કે 10 પ્લસ 2 દુ 4, એટલે આ 14 થઈ ગયા, બરાબર છે. 2 દુ 4, 4 દુ 8, 8 ગુણ્યા 11 ગુણ્યા 14, 14 ભાગ્યા 2 એટલે 14 ભાગ્યા 7 એટલે 2 થશે. 8 દુ 16, 16 ગુણ્યા 11 એટલે 176 સેન્ટીમીટર સ્ક્વેર. 176 સેન્ટીમીટર સ્ક્વેર છે એ આપણો ફાઇનલ જવાબ થશે. આ રમકડાનું કુલ પૃષ્ઠફળ જે છે ને ભાઈ એ 176 સેન્ટીમીટર છે, સેન્ટીમીટર સ્ક્વેર છે. પણ સાહેબ નળાકારનું કુલ પૃષ્ઠફળ 2πRh વત્તા 2πr² થતું હતું, અર્ધગોલકનું 2πr² ની જગ્યાએ 3πr² થાય, બરાબર. એવું અહીંયા નથી કરવાનું ભાઈ. અંદર વક્ર મતલબ અંદરનો જે ભાગ છે એ આપણે ખુલ્લો છે એવું જ માનવાનું છે, એટલે અહીંયા વક્ર પૃષ્ઠફળનો સૂત્રનો યુઝ કર્યું છે. ક્લિયર છે ભાઈ? તો અહીં 9મો દાખલો કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ 10મા દાખલા તરફ આગળ વધીએ અને છેલ્લો દાખલો છે, બરાબર છે. ધ્યાનમાં રાખજો ભાઈ. શું કહે છે દાખલો? આંકડાશાસ્ત્રનો છે, ખૂટી આવૃત્તિનો દાખલો છે, મધ્યક માટેનો, વેરી મોસ્ટ MP બની શકે છે, તો એ ધ્યાનમાં રાખજો. રેડી? ચાલો, મધ્યક આપેલો છે 18, x બાર બરાબર 18 છે. ખૂટતી આવૃત્તિ f ગોતવાની છે. ટેબલ એક આપ્યું છે મસ્તીનું, વર્ગ અને સામે આવૃત્તિ. ટેબલ બનાવી નાખી ભાઈ. આ ટેબલ બનાવવાની ટ્રાય કરું છું. 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23 અને 23 થી 45. રેડી છે? આવૃત્તિ 7, 6, 9, 13, f 5 અને 4. કુલ આવૃત્તિ કેટલી થશે જોઈએ. n બરાબર કેટલા થશે જોઈ લઈએ, બરાબર છે. 7 ને 6 13, 13 ને 9 22, 22 ને 3 35 ને 10 45, 45 ને 5 50 ને 54, 54 થાય ને. 7 ને 6 13, 13 ને 9 22, 22 ને 3 25 ને 10 35, 35 ને 5 40, 40 ને 4 44 થાય છે. 44 પ્લસ f. રેડી છે? હવે મધ્ય કિંમત ગોતવી પડશે, બરાબર. અહીંયા તમે પદ વિચાલનની સૂત્રનો યુઝ કરો તોય ભલે, અને સીધી રીતના સૂત્ર, પ્રત્યક્ષની રીતના સૂત્રનો યુઝ કરો તોય ભલે. હું આ પ્રત્યક્ષની રીતથી કામ કરીશ ભાઈ. તમારે પદ વિચાલન રીતથી કરવું હોય તો કરી શકો છો. સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. આ તમને 18 આપ્યો છે, આ તમારે હમણાં ગોતવાનો છે. આ 44 પ્લસ f થઈ ગયું છે, 44 પ્લસ f થઈ ગયું છે. નેક્સ્ટ xi ગોતી લે પહેલાં. થોડુંક કેલ્ક્યુલેશન મોટું થઈ જશે એવું લાગે છે મને. આ બેનો પદ વિચાલન રીતનો યુઝ કરાયો ભાઈ, મને એવું દેખાય છે. એ જ કરશું, આનંદ કરું ભાઈ. કેલ્ક્યુલેશન મોટું થઈ જશે, બરોબર ને? સૂત્ર જો ડાયરેક્ટ લખાઈ ગયું.
18 હમણાં ધારણા કરી નાખી બરાબર. એચ મૂકી દે. એચ કેટલો છે? 2 નો ગેપ છે ને 2. જોઈએ એમાં પતી જાય. ચાલ અહીં કેટલા 12 પછી 14 પછી 16 પછી 18 પછી 20 પછી 22 અને પછી 24. હવે યુઆઈ મેળવવાનો છે. યુઆઈ મેળવવા માટે પહેલાં આપણે આને એ કહી દઈએ. શું કહી દઈએ ભાઈ? એ કહી દઈએ. આની સામે 0 લખો. -1 -2 -3 -4 1 અને 2. હવે એફઆઈ યુઆઈ રેડી. એફઆઈ યુઆઈ આનો અને આનો ગુણાકાર ખાસ યાદ રાખવાનો. ગુણાકાર કરવામાં પહેલાં જોયો હોય શું લખ્યું છે? એફઆઈ ઇન્ટુ યુઆઈ લખ્યું છે. તો એફઆઈ આ છે અને યુઆઈ આ છે. પ્લસ માઇનસ માઇનસ 28 6 તેરી 18માં થશે. માઇનસમાં 9 દુ 18 થશે અને 13 એકા 13 થશે. આટલાનો હિસાબ કરી નાખી પહેલાં. 18 દુ 36 37 38 39 39 ને 49 49 ને 8 57 57 ને 20 77 માઇનસમાં રેડી છે. આ બેનો ગુણાકાર 5 એક અહીંયા તો 0 થશે. 5 એકા 5 અને 4 દુ 8 આ 13 છે. આ કેટલા છે મિત્રો? 13 છે. તો સિગ્મા એફઆઈ યુવાય કેટલા થશે? 3 કાઢ નાખો એટલે 74. 10 કાઢ નાખો એટલે -64 થશે બરાબર. -64 થશે. કેટલા? -64. એ બરાબર 20 લીધા છે. અહીંયા -64 લખી નાખો. અહીંયા યુઆઈ કરવું પડશે ને ભાઈ. હા રેડી. બસ કેલ્ક્યુલેશન કરો ભાઈ. આનો ગુણાકાર આની એ રહેશે. ધ્યાનમાં રાખજો. આ 20 આ બાજુ લઈ લેશો. 20 આ બાજુ લઈ લેશો એટલે -2 થશે. આ બાજુ -64 ગુણ્યા 2 છેદમાં 44 પ્લસ f થશે. આ માઇનસ માઇનસ કટ થઈ જશે. 2 2 કટ થઈ જશે એટલે અહીંયા 1 થઈ જશે બરાબર. આ ગુણાકારમાં લઈ લેશું. 44 પ્લસ f બરાબર 64. તો f બરાબર કેટલા આવશે? 44 ઓલી બાજુ જશે એટલે માઇનસ થશે. 64માંથી 44 બાદ કરશો એટલે કેટલા મળી જશે તમને? 20 મળી જશે. તો ખૂટી આવૃત્તિ કેટલી થઈ ગઈ ભાઈ? 20. કેટલી થઈ ગઈ? 20. આવા જ દાખલાઓ ખાસ મિત્રો પ્રેક્ટિસ કરવાના. ખૂટી આવૃત્તિના દાખલા તમને 4 થી 5 માર્કમાં પૂછાઈ શકે છે. તો ધ્યાનમાં રાખવાનું. રેડી. ચાલો મિત્રો, તો અહીંયા 10મો દાખલો કમ્પ્લીટ થયો. મતલબ આજના લેક્ચરનું આપણું કામ પૂર્ણ થાય છે બરાબર. ખાસ જેમને હજી પણ વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દેજો. અગાઉના વિડીયો નથી જોયા તો એ ખાસ જોઈ લેજો. અને આ લેક્ચરની જે સોલ્યુશન પીડીએફ છે એ આપણે ટેલિગ્રામમાં શેર કરવાના છે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તો ટેલિગ્રામમાં જે નથી જોડાયેલા તે મિત્રો જોડાઈ જાજો. અને અગાઉના જે લેક્ચરો છે એમની પણ પીડીએફ તમને એમાં મળી જશે ભાઈ. તો એ પણ તમે લાભ લઈ શકશો. રેડી. તો અહીંયા આજના લેક્ચરને આપણે સમાપ્ત કરશું. પણ હજી પણ જેમને લાઇક નથી કર્યું લાઇક કરતા જજો. નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થશું. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.